नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। उमरगाम इंडस्ट्रीज एसोसिएशन के चुनाव में युवा टीम का दबदबा। पिछले 2 साल में चुनाव के समय दिए गए वचनों को पूरा कर उद्योगपतियों द्वारा किए गए विश्वास पर खरे उतरे थे। आने वाले 2 वर्ष के लिए युवा टीम को उमरगाम इंडस्ट्रियल एस्टेट में उद्योगपतियों द्वारा मिल रहा है अभूतपूर्व प्रतिसाद, जिससे युवा टीम की जीत निश्चित मानी जा रही है। युवा टीम के प्रदर्शन से विरोधी खैमे खलबली मच गई है। युवा टीम के 6 उम्मीदवारों के नाम विरोधी पैनल में दिखाए जाने पर युवा टीम के उम्मीदवार केतन पांचाल ने खुलासा किया था। उमरगाम औद्योगिक वसाहतમાં દર 2 વર્ષે ઇલેક્શન થાય છે। અમારી યુવા ઇન્ડસ્ટ્રીયલ વિકાસ ટીમ દર વખતે પોતાના મેમ્બરો સારા મેમ્બરો ઇન્ડસ્ટ્રીયલિસ્ટોને ભેગા કરી અને સારા મેમ્બરો મૂકે છે અને દર વખતે જીતે પણ છે। એવી જ રીતથી સામે પણ કોઈ ટીમ હોય કે જેઓ પોતાના ઉમેદવારો મૂકે છે। આ વખતે પણ એવી રીતથી ઉમેદવારો મૂકવામાં આવ્યા, પણ પરિસ્થિતિ એવી રીતથી નિર્માણ થઈ કે એમની પાસે પૂરા 15 સભ્યો પણ ભેગા નહીં થયા। આટલી મહેનત કરવા છતાં પણ એ લોકોના 8 જ સભ્ય થયા, કારણ કે એ લોકો પાસે કંઈ વિઝન નથી, અગાડી શું કરવું એ એમને કંઈ સમજણ પડતી નથી, એમની સાથે ઉદ્યોગકારોનું પીઠબળ પણ નથી અને એ લોકો ટીમ મૂકે છે। હવે પરિસ્થિતિ એ થઈ કે એ લોકોના સભ્ય થયા છે ફક્ત 8। તો એ લોકોએ શું કર્યું છે કે અમારી ટીમના જે 6 સભ્યો હતા, જેને અમારી ટીમે જ ફોર્મ ભરાવ્યા હતા અને અમારા વિશ્વાસમાં પણ છે, તો એમને પણ વિશ્વાસમાં લેવા વગર એમણે પોતેના ટીમમાં એમણે મૂકીને બજારમાં પેમ્પલેટ ફરતા કરી દીધા। હવે પરિસ્થિતિ એ થઈ કે એ સભ્યો અમને આવીને પૂછે છે, એટલે અમારી સાથેના જ સભ્યો છે, એ લોકો અમારી સાથે જોડાયેલા જ છે, તો એ પૂછે છે કે આવી રીતથી કોઈ કેવી રીતથી કરી શકે। તો હવે સામેની ટીમવાળા સમજી લો કે તમારા હાથમાં આ ઇન્ડસ્ટ્રીનું જો સુકાન સોંપવામાં આવે તો હમણાંથી જ તમે આવી રીતથી જુઠ્ઠાણું ચલાવતા હોય કે આ બધી તોડજોડ કરવાનું, આ બધું તો હવે સામાન્ય ઇલેક્શનમાં આવું બધું તો સારું નહીં લાગે ને। તો તમે આવી રીતથી તોડજોડ હમણાંથી જ કરવાના હોય તો તમે ઇન્ડસ્ટ્રીયલિસ્ટો પાસે શું માંગશો અને કેવી રીતથી જશો વોટ માંગવા માટે। द वॉइस न्यूज के लिए उमरगाम से श्रेयस सोनगढ़वाला की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।